પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલ ખોડિયાર મંદિર ખાતે 37માં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોડિયાર જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। મંદિર પ્રશાસન દ્વારા શોભાયાત્રા તેમજ હોમ હવનના કાર્યક્રમ તેમજ ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલા જાણીતા ખોડિયાર મંદિર ખાતે આજે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાસુદ આઠમના દિવસે માં ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે। પોપટપુરા ગામે આવેલ ખોડિયાર મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે ધામધૂમથી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે। ખોડિયાર જયંતિને લઈને સવારથી ગોધરા સહિત આસપાસના વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। ખોડિયાર માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। સાથે 37માં પાટોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કંકુ કેસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભાવિકો ઝૂમ્યા હતા। મંદિર પરિસરમાં હોમ હવન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। ભાવિકો માટે વિનામૂલ્યે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી, તેનો લાભ લીધો હતો। મંદિર પરિસરની આસપાસ મેળો ભરાયો હતો, જેનો આનંદ ભાવિકોએ લીધો હતો। કોઈ